વધાવીશું અને અધિકારીશ્રીઓને પણ આપણે સન્માનિત કરીશું કે ધન્યવાદ. આજના અમારા શાળા પ્રવેશો કાર્યક્રમની અંદર આપ શ્રી ઉપસ્થિત છો ત્યારે અમે હર્ષની લાગણી અનુભવીએ છીએ. વિદ્યાર્થી આપણો ઉપસ્થિત થઈ અને એમને પુસ્તક અર્પણ કરશે. આપણા કલ્પરક્ષિત મહારાજ અને જ્ઞાન રક્ષિત મહારાજ જે બનાસકાંઠાના ભરતદાન ગઢવી સાહેબ કે જેઓ આપણા અધિકારીશ્રીઓના સ્વાગતમાં કે આપણી કસર ન રહી જાય. શ્રી રાયકરણજી છે તો અમારા આજના આપણા શાળા પ્રવેશોત્સવના ઇન્ચાર્જ જે કહી શકાય એવા સાહેબને કે એમનું શાંતિ સ્વાગત કરશે. ધન્યવાદ. જોરદાર તાળીઓથી આપણે સન્માનિત છું. અને આપણી સાથે અને સાથમાં સાથ રહીને કામ કરનારા શ્રી મહેશભાઈ બારોટ સીઆરસી તો ટીએન જોશી સાહેબને હું કહીશ કે તેઓ પણ એમનું શાંતિ સ્વાગત કરશે. અને આપણે પેલા વિદ્યાર્થીઓને કહીશું કે દરેક ગુરુજીને પુસ્તકનું પણ સાથે ભેટ અર્પણ કરશે. જોરદાર તાળીઓથી મહેશભાઈ સાહેબને પણ આપણે સન્માનિત કરીશું. વાલી તો પુસ્તકના ભેટથી આપણે વિદ્યાર્થીઓ દ્વારા પુસ્તકના ભેટથી પ્રોટોકોલ મુજબ
ડૉક્ટર સાહેબ પીએચસી શ્રી ડૉક્ટર અજયભાઈ ઇદલિયા ઉપસ્થિત છે, ડૉક્ટર બીજલબેન ઉપસ્થિત છે, પ્રાથમિક આચાર્ય વાસુભાઈ અનાવાડિયા એમને પણ પુસ્તક અર્પણ કરશું. શ્રી રાજુભાઈ ખત્રી, ધન્યવાદ. ખૂબ ખૂબ ધન્યવાદ, અભિનંદન. અને આજના કંકુ તિલક કરે પણ સાથે જે પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓ છે એ પણ આગળ લઈ જશો. રાજુભાઈ, તમારા બાળ મંદિરના વિદ્યાર્થીઓ અને અમારા આ વિદ્યાર્થીઓ જે છે આગળ આવી જાય અને એમને કંકુ તિલક કરવાનું છે. એમને કંકુ તિલકથી હાલ આપણે બાલ વાટિકાના બાળકોને એટલે આખું જીવન આપણું આખું વર્ષ થઈ જાય એટલે આપી દઈએ. મહેમાન શ્રીને હસ્તે આપી દેવડાવશું. સાથે 9 અને 11 ના પણ આપણે પ્રવેશ આપ્યા હતા, પણ અત્યારે 9 ના જે વિદ્યાર્થીઓ છે અહીંયા ગઈ સાલ જ્ઞાન સાધનામાં જે પાસ થયેલા વિદ્યાર્થીઓ છે, દેસાઈ વિજય, મહેતા મીત, ભાટી વેદાંત, આટલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત થઈ જાય. આપણે એમને સંખ્યા વધુ અમારા સાહેબશ્રીના સઘન પ્રયત્નથી આજુબાજુના શિષ્યવૃત્તિઓ સરકારશ્રી દ્વારા હોય, જ્ઞાન સાધનાની મળતી હોય, એક્સ્ટ્રા ગમે તે પરીક્ષાની મળતી હોય, લગભગ 10 એ અમારા કારકુનશ્રીઓની ખૂબ મહેનત રંગ લાવી છે. અને સાહેબશ્રીની એક સઘન નિગરાની નાની બાબત, એક અદ્યતન કમ્પ્યુટર લેબ અહીંયા પણ આપણે આવેલો છે. સાથે સાથે કમ્પ્યુટરના ગુરુજી પણ આપણે તો સરકારી શિક્ષક છે. એ સાથે સાથે પ્રયોગશાળા પણ ખૂબ સારા પ્રમાણમાં અમારું જે ટ્રસ્ટી મંડળ. માનનીય મંચસ્થ મહાનુભાવો, આપણી શાળાના આચાર્ય શ્રી પીવી મહેતા સાહેબ, આદરણીય ગુરુજીઓ અને મારા વિદ્યાર્થી મિત્રો, આજનો આ દિવસ આપણા માટે ખૂબ જ ઉત્સાહભર્યો અને ખૂબ જ યાદગાર છે. આજે આપણે બધા પ્રવેશોત્સવ ઉજવવા ભેગા થયા છીએ. પ્રવેશોત્સવ એટલે ફક્ત નવા વર્ષની શરૂઆત નથી, પરંતુ નવા સપનાઓ અને નવી આશાઓનો પાવન પ્રસંગ છે. આજે કેટલાક વિદ્યાર્થીઓ આપણી શાળા સાથે જોડાઈ રહ્યા છે, કેટલાક વિદ્યાર્થીઓ નવા વર્ગમાં પ્રવેશી રહ્યા છે અને કેટલાકનું તો શાળાનું પ્રથમ પગલું છે. આજે હું તમને એક વાત કરવા જઈ રહ્યો છું સામાજિક ઉત્થાન વિશે. સામાજિક ઉત્થાન એટલે શું? સામાજિક ઉત્થાન એટલે કે બધાને જ આગળ વધવાની તક મળે તેને સાચું સામાજિક ઉત્થાન કહે છે. જાતિ, ધર્મ, ભાષા, લિંગ કોઈ પણ વાતનો ભેદભાવ કર્યા વગર જ બધાને એક મોકો મળે તેને સાચું સામાજિક ઉત્થાન કહે છે. આજના સમાજમાં આપણે જોઈ રહ્યા હોઈએ છીએ કે કેટલાક લોકો શિક્ષણથી વંચિત રહી જાય છે, કેટલાક લોકો આરોગ્યથી વંચિત રહી જાય છે, તો કેટલાક લોકો ગરીબીથી પીડાય છે. બસ આપણે આ લોકો માટે જ લડવાનું છે. આપણા સમાજ સેવકો જેવા કે ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ અને સ્વામી વિવેકાનંદજીએ કહ્યું છે કે જો આપણે બધાને સાથે લઈને આગળ વધીશું તો જ આપણા દેશનો સાચો વિકાસ થશે. આપણે કંઈક એવા નાના પ્રયત્નો કરવાના છે જેનાથી મોટા પરિવર્તનો આવે. જેમ કે શું આપણે આપણા મિત્રોને ભણવામાં મદદ કરી શકીએ? શું આપણે આપણી આસપાસ સફાઈ સ્વચ્છતા રાખી શકીએ? શું આપણે આપણા મોટા વડીલો, ગુરુજીઓ અથવા તો આપણા મિત્રોને માન સન્માન આપી શકીએ? તેનો જવાબ છે ચોક્કસ હા. સ્વામી વિવેકાનંદજીએ કહ્યું છે કે ફક્ત એક દીવો એ હજારો દીવાઓને પ્રગટાવી શકે છે. બસ આપણે પણ એક એવો દીવો બનવાનું છે કે જે આપણા લોકોને ઉત્સાહ કરે અને એક સામાજિક ઉત્થાનનું એક કલ્યાણ કરે અને આપણા લોકોને આગળ લાવે. ફક્ત પોતાનું વિચારે તેવું નહીં, પરંતુ પોતાના સમાજને આગળ લાવે તેવું વિચારે. આપણા સમાજમાં હરેક વ્યક્તિનું મહત્વ છે. એક બાળક હોય, એક યુવાન હોય કે પછી એક વૃદ્ધ હોય, બધાનું સરખું મહત્વ છે. બસ આપણે પ્રવેશોત્સવના આજે કલ્યાણ દિવસે આપણે એક પાવન પ્રસંગે એક એવી કલ્પના લઈએ, આપણે એક એવો સંકલ્પ લઈએ કે ભણવામાં શ્રેષ્ઠતા લાવીશું, બધાને જ સરખું માન સન્માન આપીશું, કોઈ સાથે ભેદભાવ નહીં કરીશું અને સામાજિક ઉત્થાન વિશે આગળ ચર્ચા કરીશું અને એક આ વિષયને આગળ લાવીશું. આ સામાજિક ઉત્થાન એટલે એનો મતલબ એક જ છે કે હું નહીં, અમે બધા. હું એકલો આગળ આવું એવું મારા મનમાં નથી, પણ હું બધાને સાથે લઈને આગળ વધું એવું મારા મનમાં છે. તેનો જ મતલબ સામાજિક ઉત્થાન છે. અસ્તુ જય હિન્દ, જય. સાહેબશ્રી ખૂબ ખૂબ ધન્યવાદ. મોદી વિશ્વાસ અમારે લગભગ તાલુકા જિલ્લા કક્ષાએ વક્તવ્યમાં પણ આગળ ગયેલ છે. અહીંના પ્રાધ્યાપક શ્રી, અધ્યાપક બંધુ અને બહેનો, બાળકો, શાળા પ્રવેશ ઉત્સવ એક આપણા માટે ગર્વનો દિવસ કહેવાય. એમ કહે છે
અને ખરેખર એવું કહેવાય છે કે આવતીકાલનું ભવિષ્ય આજના વર્ગખંડોમાં ઘડાઈ રહ્યું છે. જ્યારે હું ભણતો હતો ત્યારે અમારા ક્લાસની અંદર આ વાક્ય લખેલું હતું. અને જીવનનું ઉત્થાન કદાચ જન્મ માં આપે છે, પણ જીવન શાળા આપે છે. અને એ શાળામાંથી ઘણા બધા ડૉક્ટર, એન્જિનિયર વગેરે ડિગ્રીઓ પ્રાપ્ત કરે છે. તો ખરેખર આપણા જીવનની અંદર શાળાનું ખૂબ મહત્વ છે. આજનો આ પ્રવેશ ઉત્સવ દિવસ જેની અંદર મને હાજર રહેવાનું સૌભાગ્ય મળ્યું, એના માટે હું પોતે સ્વયં ગર્વ અનુભવું છું. અહીંના પ્રાધ્યાપક શ્રી અનેક પ્રસંગોની અંદર વારંવાર યાદ કરતા હોય છે, એના માટે એમનો આભાર માનું છું. વિશેષ તો મને આ પ્રવેશ ઉત્સવ વિશે કંઈ લાંબો ખ્યાલ નથી હોતો, પણ જે પ્રમાણે ગવર્મેન્ટ ચાહે રાજ્ય. બોલો ભારત માતા કી વંદે વંદે. આજે શાળા પ્રવેશોત્સવ વર્ષોથી આપણે 2003 થી મોદી સાહેબે જે હમણાં વાત કરતા હતા, વિજય મહેતા સ્કૂલ અમારા 20 કિલોમીટરમાં એક જ સ્કૂલ હતી અને આખા 20 કિલોમીટરના બાળકો અહીંયા શિક્ષણની જ્યોત જલાય છે. અને આજે પણ જ્યોત એ કાયમ રાખનાર અમારા પ્રભુભાઈ મહેતા સાહેબ, સીઆરસી ભારત સાહેબ, અમારા મેડિકલ ઓફિસર અજયભાઈ, તમામ સ્ટાફ મિત્રો, બાળકો અભિનંદન આપીએ છીએ. જૂના ડીસા ગામ એ એકતા માટે આખા ગુજરાતમાં વપરાય. કોમી એકતા હોય તો જૂના ડીસા. અને આવા જૂના ડીસા ગામની અંદર જૂના ડીસા જિલ્લા પંચાયતનું પ્રતિનિધિત્વ કરવા મળ્યું અને આ શાળાની અંદર કેટલાય કાર્યક્રમો ભાગ લેવાનું એક સૌભાગ્ય પ્રાપ્ત થયું. એના માટે હું બાળકો છે તેમાં વિદ્યાર્થીનીઓ આજે ગામડાની અંદર ઘણી જગ્યાએ ખૂબ અલગ જોવા મળે છે કે વિદ્યાર્થીને આજે અહીંથી ખૂબ લોકો આગળ વધ્યા છે. મારે બીજી એક બે વાત, અહીંયા આટલા બધા વિદ્યાર્થીઓ જ્યારે પ્રવેશ લેતા હોય અને વાલીઓની આટલી ઉદાસીનતા હોય તે એક પ્રસંગોપાત ઉદબોધન પણ રજૂ કરશે. ભારત માતા કી પ્રવેશ ઉત્સવનો કાર્યક્રમ હોય એમાં ઉપસ્થિત અધિકારી શ્રી કાર્યપાલક ઇજનેર શ્રી ગઢવી સાહેબ, સાથે અતિથિ વિશેષ કહી શકાય એવા અને આ શાળાને એ પરિવાર માને એવા અમારા પરમ મિત્ર અને હાલ સમગ્ર બનાસકાંઠા જિલ્લાના શિક્ષણની જવાબદારી, પ્રાથમિક શિક્ષણની જવાબદારી જે વહન કરી રહ્યા છે એવા જિલ્લાના નાયબ ડીપીઓ શ્રી ગઢવી સાહેબ, સાથે ઉપસ્થિત જિલ્લા ડેલિગેટ અને અહીંયા વાસણામાં બનાસ બેંકમાં મેનેજર તરીકે પણ ભૂમિકા જેમણે ભજવી છે એવા પરમ આદરણીય શ્રી રાયકણજી, સાથે અમારા વાલી મંડળના પ્રમુખ શ્રી સુનિલભાઈ શાહ અને પીએચસી માંથી ઉપસ્થિત બંને ડોક્ટરશ્રીઓ, સાથે નવાપુરા પ્રાથમિકમાંથી ઉપસ્થિત આચાર્ય શ્રી વાસીભાઈ અને એમનો સ્ટાફ. હોશિયાર માણસોએ બોલવું નહીં જોઈએ. અને આજની સભામાં તો 3 ગઢવીઓ છે. 2 તમારી સામે બેઠા છે અને એક આપણા સ્ટાફમાં ગઢવી સાહેબ છે. એટલે 3 ગઢવીઓને નાયબ ડીપીઓ સાહેબને સાંભળવાનો એક લાવો છે. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં આપણા સૌની વચ્ચે ઉપસ્થિત આજના આપણા મુખ્ય મહેમાન માનનીય શ્રી સી.એચ. ગઢવી સાહેબ, માનનીય કાર્યપાલક ઇજનેર શ્રી જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગ, સાથે જ ઉપસ્થિત પણ ખોટું નથી, એમણે પરમ મિત્ર કીધા છે તો એવા મારા પણ એ પોતે પરમ મિત્ર છે.
એવા મહેતા સાહેબ, સાથે જ આરોગ્ય વિભાગમાંથી વધારેલા ડૉક્ટર સાહેબ બેન અને ડૉક્ટર સાહેબ બંને, અમારા CRC બારોટજી, શાળાના પ્રાથમિક શાળાના પ્રધાનાચાર્ય, બાલવાટિકાના બહેનશ્રી અને તમામ સારસ્વત બંધુ ભગીની, એ પ્રાથમિક અને માધ્યમિક બાલવાટિકાથી લઈ અને હાયર સેકન્ડરી સુધીના તમામ બંધુ ભગીની. મહેતા સાહેબ કહેતા હતા કે 3 ગઢવી ભેગા થયા છે, અને હું તો આજે પણ કહું છું કે શિક્ષણ વિભાગ સાથે જોડાયેલો તમામ એ અધિકારી હોય ને, તોય એનામાં એ શિક્ષક તરીકે જો કામ કર્યું હોય ને, તો એનામાં શિક્ષકત્વ હોવું જોઈએ. અને મારા રૂએ રૂએ શિક્ષકત્વ છે ને મને શિક્ષક હોવાનું ગૌરવ છે. નથી કહેવી મારે વાતો રસિક શિંગારની વાતો, નથી આજે કહેવાનો રસિક શિંગારની વાતો, નથી આજે હું કહેવાનો પુરાણી પોથી ખોલી પ્રભુ અવતારની વાત, અને નથી કહેવી ગઢવી સાહેબ મારે શ્રીમંતોના સુખી સંસારની વાતો. જમાનો માંગે છે સબળ સંસ્કાર અને શિક્ષણની વાતો. મજા આવી ગઈ. આ બધી વાતો મારે વાલીઓ જોડે કરવાની હોય, વિદ્યાર્થીઓ છે ત્યારે મારે મારું વિષયાંતર કરવું પડશે. કારણ કે હું 14 વર્ષ શિક્ષક રહ્યો છું, અને આ વિદ્યાલયના પ્રાંગણમાં આવું કે મારી શાળામાં જઉં ને, ત્યારે હું મારી જાતને અધિકારી તરીકે નથી બોલતો, હું શિક્ષક તરીકે બોલવું છું કે હું પણ એનો પરિવારનો એક હિસ્સો છું. જ્યાં નાના નાના ભૂલકાઓ ભણે છે, એ મારી પ્રાથમિક શાળા હોય કે મારી સરકારી કે ગ્રાન્ટ ઇન કોડ માધ્યમિક શાળા હોય, જે હજારો વિદ્યાર્થીઓનું ભાવિ ઘડાય છે, અને ઘડવાનું કામ મારા શિક્ષક મિત્રો કરે છે. શાળાનો કાર્યક્રમનો આમ સમય 12 વાગ્યાનો હતો, પણ વરસાદના કારણે મહેતા સાહેબને અમે બધાએ નિર્ણય લીધો અને એમણે આયોજન કર્યું છે. અને સમયમાં ફેરફાર કરીને આયોજન કરવું સાહેબ, સરકારના દરેક ડિપાર્ટમેન્ટનો પરસેવો પડે આ શિક્ષકો અને શાળા કરી શકે. એમને જોરદાર તાળીઓથી વધાવી દો. શિક્ષક શું કે મમતાથી માનવ ઘડી શકું છું. ગઢવી સાહેબ એન્જિનિયર છે, સિંચાઈ વિભાગના છે. સાહેબ અમે તો શિક્ષકના વાળા જીવ છીએ. મમતાથી માનવ ઘડી શકું છું, કુવિદ્યાના હાથ હું પળમાં ભાગી શકું છું. સામે દેખાતો વર્ગખંડ છે ને, એ સંજીવની છે દોસ્તો. હું શિક્ષક છું. અહીંયા બેઠેલા ગઢવી સાહેબને વાત કરતા બધા જ શિક્ષક છે, કારણ કે હું વિદ્યાની ચેતના જગાડી શકું છું. ગઢવી સાહેબ શિક્ષક જ છે, કારણ કે ચારણ એ લોક શિક્ષક જ હોય, હંમેશા જાગૃતિનું કામ કરવાનું હોય. મિત્રો, રાજ્ય સરકારનો આ કાર્યક્રમ સમગ્ર દેશ માટે એક પરંપરા બની ગયો છે. પ્રવેશોત્સવ તત્કાલીન આપણા વડાપ્રધાન પ્રોત્સાહન આપ્યું, ઇનામ આપ્યું. કેટલાને ખબર છે આ જ્ઞાન સાધના ની એક્ઝામ લેવાય છે? કયા ધોરણમાં લેવાય છે? હા, એમાં તમને શિષ્યવૃત્તિ મળે છે. એવી જ રીતે 8મામાં ભણતા જ્ઞાન માનનીય મુખ્યમંત્રી શ્રી જ્ઞાન કે મુનયસ્તુ ચારણ ઋષયસ્તુ બ્રાહ્મણ, એટલે એનો મતલબ એવો છે કે જ્યાં જ્યાં આપણા વેદ ઉપનિષદ કે શાસ્ત્રોમાં જ્યાં જ્યાં એવું આવે કે ઋષિ ઉવાચ, એટલે ઋષિ ઉવાચ એમ આવે એટલે એવું સમજવું કે આ બોલનાર માણસ બ્રાહ્મણ, અને મુનિ ઉવાચ એમ આવે તો એવું સમજવું કે આ બોલનાર ચારણ છે. તો આપણે જનરલી એવું બોલીએ છીએ કે ઋષિ મુનિ જેવો માણસ છે. તો ઋષિ મુનિ બે જો એક જ વસ્તુ હોય તો બે નામ આપવાની કંઈ જરૂર ન પડે, તો એને એક જ નામ અપાય કે આ છે. તો ઋષિ અને મુનિમાં ફેર શું એમ? તો ઋષિ જે છે એ શાસ્ત્રની અંદર લખેલું જે છે એને સહજ સ્વીકારી લે, એનું નામ ઋષિ. એ એનો વિવાદ ન કરે, એ સીધે સીધું સ્વીકારી લે. અને જે મુનિ છે એને કોઈ કહે કે ભાઈ આ છે, ગોળ ગળ્યો છે, અગ્નિ તેજ છે એમ કહેવામાં આવે તો મુનિ એમનામ સીધું ન સ્વીકારે. એ એમ કે અગ્નિ તેજ છે તો મારે એમાં આંગળી નાખવી પડશે, એમનામ નહીં મળે. અનુભવજન્ય જ્ઞાન,
એ વસ્તુ છે. અને એ કાંઈ હું મારા હાથે બનાવેલી વાત નથી કહેતો. ઋષિ શબ્દ લાગ્યો તો વશિષ્ઠ ઋષિની પાછળ ઋષિ વશિષ્ઠ એવું કહેવાતું. આજના શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમમાં ઉપસ્થિત રહી અને સૌ મંચસ્થ મહાનુભાવોએ પોતાના વિશિષ્ટ ઉદાહરણો અને દ્વારા આપણને પ્રોત્સાહિત કર્યા છે, માર્ગદર્શિત કર્યા છે અને આપણને ભણવા માટે જુદી જુદી જે યોજનાઓ છે એ યોજનાઓની માહિતી આપી અને આપણને માર્ગદર્શિત કર્યા છે. એવા સૌ મંચસ્થ મહાનુભાવોનો આ પ્રસંગે શાળા પરિવાર વતી ડીસા યુવક સંઘ અને ડીજે મહેતા હાઈસ્કૂલ એમનો ખૂબ ખૂબ આભાર પ્રગટ કરે છે.